સુરત શહેરમાં નકલી માલસામાન વિરુદ્ધ પોલીસ કમિશનરના આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ થઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે ઓચિંતી રેડ પાડીને શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નહેરુનગર ઝુંપડપટ્ટીમાં પોલીસે બાતમીના આધારે ઓચિંતી રેડ પાડી હતી. આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાંથી પોલીસે શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન પોલીસે ₹29.67 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થામાં મુખ્યત્વે મારુતિ ગોલ્ડ પાન મસાલાના 10,200 પેકેટ અને એમજીટી તમાકુના 10,200 મોટા પેકેટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એચએમડી ટોબેકો, જેકે ટોબેકો અને ચૈની તમાકુના મોટા જથ્થા પણ મળી આવ્યા હતા. વરાછા પોલીસે નકલી તમાકુના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કરીને શંકાસ્પદ તમાકુની સપ્લાય ચેઇનનું ભાંડાફોડ કરવા માટે કડક તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનરના આદેશ બાદ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.